ઓમ શ્રી પરમાત્મને નમઃ. નિર્વાણ પ્રકરણ ઉત્તરાર્ધ. ભૂષણજી દ્વારા વિદ્યાધરને ઉપદેશ. દસ્ય પ્રપંચની અસત્તા બતાવીને સંસાર વૃક્ષનું નિરૂપણ. વિષયોના દુસ્તર વનોમાં ઇન્દ્રિયો રૂપી લૂંટારાઓએ મને દીર્ઘકાળ સુધી ઠગ્યો. મદમસ્ત ઐરાવત હાથીના કુંભસ્તને ચીરી નાખવું સરળ, પરંતુ કુમાર્ગે પ્રવૃત્ત થયેલી પોતાની ઇન્દ્રિયોને રોકવી અતિ કઠણ. જે લોકો જીતેન્દ્રિય માન સત્વ ગુણોથી સંપન્ન છે તે જ આ પૃથ્વી પર મનુષ્ય કહેવાને યોગ્ય. એમના સિવાય બાકીના માનવોને તો હું હાડ માંસનું હરથું પડતું મશીન જ સમજું. ભોગોની આશાઓનો ત્યાગ કર્યા સિવાય બીજા કોઈ એવા સાધનો નથી કે જે ઇન્દ્રિયો રૂપી મહાન રોગોની શાંતિ કરી શકે. આમની શાંતિ માટે ન તો ઔષધિઓ, ન તીર્થ, ન મંત્ર પણ લાભદાયી બને. જેમ મહાન વનમાં ઘણા બધા લૂંટારાઓ રસ્તે જતા એકલા પ્રવાસીને મોટી આપતીમાં મૂકે, તે જ પ્રમાણે વિષયો તરફ દોડનારી આ ઇન્દ્રિયોએ મને અતિ દુઃખદ સ્થિતિમાં નાખ્યો. ઊંડો ખાડો, ઇન્દ્રિયો એક સરખા, બંને પ્રાણીને નીચે પાડવામાં કુશળ. તેમનામાં દોષરૂપી નાગો નિવાસ કરે. વિષયરૂપી લાખો કાંટા હોય. રાક્ષસો ઇન્દ્રિયોનો સ્વભાવ એક સરખો, બંને પોતાના ભોગોમાં તત્પર, અનાર્ય, દુસાહસી અને અંધકારમાં વિહાર કરનારા હોય. સડેલા વાંસ વગેરેના લાકડા ઇન્દ્રિયો અંદરથી ખોખરા, સારીન ગાંઠોવાળાને એકમાત્ર બળવાના જ કામના હોય. દુઃખીઓનો ઉદ્ધાર કરનારા એ મહાત્મન. આ પ્રમાણે આ ઇન્દ્રિયોના કારણે હું અનેક વિપત્તિઓમાં ડૂબેલો. મારી પાસે આત્મરક્ષાનું કોઈ સાધન નથી. તમે સ્વયં કૃપા કરી મારો ઉદ્ધાર કરો. કેમ કે સંસારમાં જે કોઈ પણ શ્રેષ્ઠ સંત મહાત્માઓ છે તેમનો સમાગમ મહાન શોકને હરી લેનારો, એવું બધાય સતપુરુષો કહે. ભૂષણજીએ કહ્યું કે બ્રહ્મન, વિદ્યાધરના તે પવિત્ર વચન સાંભળી મેં તેના પ્રશ્ન અનુસાર સુસ્પષ્ટ વાણી દ્વારા તેને આ પ્રમાણે ઉત્તર આપ્યો. એ વિદ્યાધર, બહુ સારી વાત છે. તમે પોતાના કલ્યાણ માટે જાગૃત થઈ ગયા. સૌભાગ્યની વાત છે કે તમને ચિરકાળ પછી સંસારરૂપી અંધારા કૂવામાંથી બહાર આવવાની ઈચ્છા થઈ. આજે વિવેક દ્વારા પવિત્ર થયેલી તમારી બુદ્ધિ અગ્નિમાં તપાવેલા સોના જેવી શોભી રહી. મને વિશ્વાસ છે કે વિવેકથી નિર્મળ થયેલી તમારી બુદ્ધિ મારા ઉપદેશના તાત્પર્યને સારી રીતે ગ્રહણ કરી શકશે. કેમ કે સ્વચ્છંદ દર્પણમાં પદાર્થોનું પ્રતિબિંબ અનાયાસે પ્રગટ થઈ જાય. અત્યારે હું જે કંઈ કહું તે બધું તમારે ગ્રહણ કરી લેવું. કેમ કે મેં ચિરકાળ સુધી ચિંતન કરીને તથ્યનો નિશ્ચય કર્યો. આ તથ્યનો નિશ્ચય કર્યો. તેથી તમારે આ વિષયમાં કોઈ બીજો વિચાર ન કરવો. જે કંઈ અહંકાર વગેરે તમારા અંતઃકરણમાં પ્રતીત થઈ રહ્યા તે બધા તમારાથી ભિન્ન છે. આ દસ્યોમાં જ કોઈ આત્મા છે જેને શોધીને પ્રાપ્ત કરવાનો છે. એવો વિચાર કરીને જો ચિરકાળ સુધી પોતાની અંદર શોધતા રહેશો તો પણ તમને પોતાના સ્વરૂપ એવા આત્માની પ્રાપ્તિ થશે નહીં. તેથી સમગ્ર દસ્ય જ જેનું લક્ષણ છે તેવા અજ્ઞાનનો ત્યાગ કરી તેના સાક્ષીને આત્મા સમજો. જેમ મૂર્ખ તૃષ્ણામાં જળ દેખાતું હોવા છતાં વાસ્તવમાં ત્યાં જળ હોતું નથી, તે જ પ્રમાણે સમગ્ર વિશ્વ મિથ્યા હોવાના કારણે સત્ય જેવું પ્રતીત થતું હોવા છતાં અસત જ છે. એવું સમજો કે જે કાંઈ દેખાય છે તે બધું બ્રહ્મ છે, અથવા એમ સમજો કે તે કાંઈ જ નથી, અથવા કોઈ અનિર્વચનીય વસ્તુ છે. તમે અહમતાને આ સંસારનું બીજ મૂળ કારણ સમજો. કેમ કે તેનાથી પર્વત, સમુદ્ર, પૃથ્વી, નદી વગેરે સહિત આ જગતરૂપી વૃક્ષ પ્રગટ થયું. ઇન્દ્રિયોના વિષયોમાં આસક્તિરૂપી રસથી પરિપૂર્ણ જે ઉપરના લોક છે તે જ આ વૃક્ષના મૂળ.
ચારેય યુગ એમાં લાગેલા ધૂણ છે. અજ્ઞાન જ આની ઉત્પત્તિની ભૂમિ છે. જીવ માત્ર આ વૃક્ષનું વિશાળ થડ. તત્વજ્ઞાનથી ઉપલબ્ધ થનાર મોક્ષ આ વૃક્ષને બાળનારો અગ્નિ. ઇન્દ્રિયો દ્વારા વિષયોની ઉપલબ્ધિ અને મન દ્વારા થનારા સંકલ્પ વિકલ્પ વગેરે આ વૃક્ષની જાત જાતની શોધ છે. વિશાળ આકાશમાન વંચે ઋતુઓ એની વિચિત્ર શાખાઓ છે. 10 દિશાઓ ઉપશાખાઓ. આ પ્રમાણે સંસારરૂપી વૃક્ષ પોતાના મૂળથી પાતાળને, મધ્ય ભાગથી તમામ દિશાઓને, ઉપરના ભાગથી અંતરિક્ષને પરિપૂર્ણ કરીને વાસ્તવમાં અસદરૂપ હોવા છતાં પણ સત જેવું પ્રતીત થાય. ઓમ શ્રી યોગ વશિષ્ઠાય નમઃ. વિદ્યાધર ભૂષણજીના ચરણમાં કોટી કોટી પ્રણામ.